નમસ્તે વિદ્યાર્થીઓ, આજે ધોરણ 7 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષાના પુનરાવર્તનના પેપર 3 કે જેમાં હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી આપણે મેળવવાના છીએ. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરોવાળા દાખલાઓ છે. -2^5 બરાબર ખાલી જગ્યા. તો -2^5 કિંમત થશે -32, એટલે સાચો જવાબ આવશે બી. ગણતરી સમજીએ. -2^5 એટલે -2 નો 5 વખત ગુણાકાર કરવાનો છે. -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 અને ગુણ્યા -2. સૌપ્રથમ સંખ્યાનો ગુણાકાર જોઈએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. અને માઇનસનું ચિહ્ન અહીં 5 વખત આવે છે. 2 વખત માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, ફરી પાછા 2 વખત માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, અને ત્રીજું પાંચમું એક માઇનસ બાકી રહી છે એટલે આપણો જવાબ માઇનસમાં આવશે અને જવાબ આવશે -32. બીજો વિકલ્પ, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 60 સેમીનો વર્ગ, સાથે એના વેધની લંબાઈ આપેલી છે 10 સેમી અને એની પાયાની લંબાઈ શોધવાની છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. પણ અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું નથી. ક્ષેત્રફળ આપેલું છે આપણને 60 અને વેધની કિંમત આપેલી છે 10. તો આપણે 60ને 10 વડે ભાગાકાર કરવાનો છે. તો 60 ભાગ્યા 10 કરીએ તો આપણને જવાબમાં મળે છે 6. એટલે આ વિકલ્પનો સાચો જવાબ આવશે બી, 6. ત્રીજું, શંકુને ખાલી જગ્યા સપાટી હોય છે, તેનો સાચો જવાબ આવશે બી વિકલ્પ 2. શંકુને 2 સપાટી હોય છે. શંકુ કે જેમાં 2 સપાટીઓ કઈ? તો એક તો એની ફરતેની વક્ર સપાટી અને એક નીચેનું તળિયું જે વર્તુળાકાર હોય છે, એટલે એને કુલ 2 જ સપાટી હોય છે. વિકલ્પ નંબર 4, x બરાબર -1 હોય તો 6x² -3ની કિંમત કેટલી થાય? તો એનો સાચો જવાબ છે એ 3. ગણતરી સાથે સમજીએ. 6x² એટલે 6 ગુણ્યા x², તો xની કિંમત -1 છે. વર્ગ હોવાને કારણે -1 આપણે 2 વખત ગુણાકારમાં લઈશું અને -3. સૌપ્રથમ આ 3 સંખ્યાનો ગુણાકાર, તો માઇનસ માઇનસ થશે પ્લસ, ને 6 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીએ તો 6 જ આવશે અને -3. તો 6માંથી આપણે 3 બાદ કરીએ તો જવાબ આવશે 3. એટલે સાચો જવાબ આવશે એ 3. પાંચમું, ટેનિસ બોલની સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે, તો એનો સાચો જવાબ આવશે ડી, અસંખ્ય. કારણ કે ટેનિસ બોલ એ વર્તુળાકાર સપાટી ધરાવે છે અને વર્તુળને અસંખ્ય સમમિતિની રેખાઓ હોય છે. વર્તુળને અસંખ્ય સમમિતિની રેખાઓ હોય છે, માટે આ વિકલ્પનો જવાબ આવશે અસંખ્ય. છઠ્ઠો વિકલ્પ, પડતર કિંમત આપેલી છે ₹500 અને વેચાણ કિંમત પણ આપેલી છે ₹500, તો નફો બરાબર ખાલી જગ્યા. અહીં સ્પષ્ટ તમે જોઈ શકો કે પડતર કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે, એટલે વસ્તુ જેટલામાં ખરીદેલી છે એટલામાં જ વેચેલી છે. તો આ વ્યવહારમાં નફો કે ખોટ એટલે ફાયદો કે નુકસાન થશે નહીં, એટલે એનો જવાબ આવશે 0. એટલે સાચો જવાબ આવશે બી, 0. કારણ કે પડતર કિંમત અને વેચાણ કિંમત બંને સરખા છે. જો વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. આ પોઈન્ટ ધ્યાને રાખશો. અહીં વેચાણ કિંમત અને પડતર કિંમત બંને સરખી હોવાથી નફો પણ થતો નથી અને ખોટ પણ થતું નથી, એટલે જવાબ આવશે 0. હવે પ્રશ્ન 1બ, ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું. 5/17ની વિરોધી સંખ્યા, તો એનો જવાબ આવશે -5/17. અગાઉ આપણે સમજી ચૂક્યા છે, વિરોધી સંખ્યા બનાવવી હોય તો ધનનું ઋણ કરવું, એ જ રીતે ઋણનું ધન. અહીં 5/17 એ ધન સંખ્યા છે, તો ધનની વિરોધી સંખ્યા થશે ઋણ. માત્ર આગળ ઋણની નિશાની મૂકવી. ત્યારબાદ ₹Pનું R% લેખે 1 વર્ષ માટે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર. તો આપણું મૂળ સૂત્ર છે PRT/100. આ ટીની જગ્યાએ n પણ લઈ શકો, એટલે સૂત્ર એમ પણ લખી શકાય PRN/100. હવે ટી અને n એ સમય છે ને સમય અહીંયા છે 1 વર્ષ. તો આપણે ટી અને આરની જગ્યાએ જો 1 મૂકીએ તો આપણા ખાલી જગ્યાનું સૂત્ર બનશે PR/1/100. એટલે એનો ફાઇનલ જવાબ આવશે PR/100. કારણ કે ટી અથવા એનની કિંમત અહીંયા 1 છે, તો PR ને 1 સાથે ગુણો તો માત્ર PR જ વધે છે, એટલે આપણો જવાબ આવશે PR/100.
ત્રીજી ખાલી જગ્યાની સમજૂતી મેળવીએ. ચલ એક્સ અને વાયનો ગુણાકાર કરતાં ખાલી જગ્યા મળે તો એનો જવાબ આવશે એક્સ વાય. અહીં ચલ એક્સ અને વાય એ બંનેનો ગુણાકાર છે અને આપણે એક્સ ગુણ્યા વાય આ રીતે પણ લખી શકીએ. ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય. ચતુષ્કોણ એ ચોરસ હોય તો એને 4 સમમિતિની રેખા હોય છે, કારણ કે એની ચારે ચાર બાજુના માપ સરખા હોય તો એને ઊભી, આડી અને 2 ત્રાસી એવી સમમિતિ તમે. પાંચમી ખાલી જગ્યા. એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે. ત્રિજ્યાનો સંકેત છે આર, એટલે આરની કિંમત આપેલી છે 14 અને પરિઘ શોધવાનો છે તો એનો જવાબ આવશે 88. ગણતરી સાથે સમજીએ. વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr. સૂત્ર યાદ કરી લેશો. 2 ગુણ્યા પાઈની કિંમત છે 22/7 અને આરની કિંમત આપણને આપેલી છે 14. 14ના ભાગ પડશે 7 ગુણ્યા 2 એટલે 7 સાથે 7 દૂર થશે. બાકી રહેલી 3 સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 22 એટલે 44. 44 ગુણ્યા 2 કરીએ તો 88 એટલે પરિઘનો જવાબ આવશે 88. છઠ્ઠી ખાલી જગ્યા. જો આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. આ ઘાત અને ઘાતાંકનો નિયમ છે. જો આધાર સરખા અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો થશે. ક. નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપેલ ચિત્રમાં સમમિતિની રેખાઓ દર્શાવો. કેટલી સમમિતિની રેખાઓ છે તે લખો. તો અહીં 2 સમમિતિની રેખાઓ બની શકે. આ રીતે તમે સમમિતિ બનાવી શકો, એટલે અહીં સમમિતિની રેખાઓની સંખ્યા થશે 2. ત્યારબાદ બીજું, આપેલી પદાવલીમાંથી અચલ સિવાયના પદ, અવયવ અને સંખ્યાત્મક સહગુણક લખો. તો આપણે પહેલે પદ અલગ કરીએ. પહેલું પદ છે AB, બીજું પદ છે -2a² b અને ત્રીજું પદ છે 3ab². હવે સહગુણકની વાત કરીએ તો પહેલા પદનો સહગુણક, આગળ કોઈ સંખ્યા નથી એટલે પહેલા પદનો સહગુણક થશે 1, બીજા પદનો સહગુણક થશે -2 અને ત્રીજા પદનો સહગુણક થશે 3. એટલે અહીં કુલ 3 પદો છે. 3 પદને આપણે અલગ કર્યા અને ત્યારબાદ 3 પદના સહગુણક લખ્યા. પહેલા પદની આગળ કોઈ જ સંખ્યા નથી એટલે એનો સહગુણક ગણવાનો છે 1, બીજા પદનો સહગુણક -2 અને ત્રીજા પદનો સહગુણક થશે 3. ત્રીજો સવાલ, વ્યાજની વ્યાખ્યા. તો આપણે જે રકમ કોઈને ઉધાર એટલે કે વ્યાજે આપેલી હોય એ વ્યાજ એ શું છે? તો જે વધારાની રકમ આપણે કોઈને વાપરવા આપી હોય, કોઈ પાસેથી ઉધારણ વાપરવા લીધી હોય તો એના બદલામાં આપણે જે વધારાની રકમ ચૂકવવી પડે એ વધારાની રકમને કહેવાય છે વ્યાજ. વધારાની રકમ એને આપણે કહીશું વ્યાજ. ત્યારબાદ આપેલ સંખ્યા માટે 3 સમાન સમય સંખ્યા લખવાની છે. તો 3 સમય સંખ્યા લખવા માટે આપેલ સંખ્યાને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણીશું, અંશ અને છેદને. સૌપ્રથમ અંશને અને છેદને 2 વડે ગુણશું તો ઉપર થશે 3 દુ 6, નીચે થશે 2 દુ 4 ને માઇનસની નિશાની છે એટલે આપણી પહેલી સમય સંખ્યા થશે 6/-4. ત્યારબાદ હવે અંશ અને છેદને 3 વડે ગુણીશું તો અંશમાં થશે 3 તાલી 9, નીચે થશે 2 તાલી 6 અને ચિહ્ન માઇનસ છે એટલે -6. ત્યારબાદ 4 વડે ગુણીશું એટલે 3 ચોક 12 એટલે અંશમાં થશે 12 અને નીચે થશે 4 દુ 8 એટલે -8. તો 3 સમાન સમય સંખ્યાઓ બનશે. 6/-4, 9/-6 અને 12/-8. આ સમાન સંખ્યાઓ લાવવા માટે અનુક્રમે આ સંખ્યાને આપણે પહેલે 2 વડે ગુણી, પછી આ જ સંખ્યાનો આપણે 3 વડે ગુણાકાર કર્યો અને આ જ સંખ્યાનો આપણે 4 વડે, તે પણ અંશ અને છેદનો. પ્રશ્ન 1નો ડ. ખરા ખોટા વિધાન. પહેલું છે 1% ને 0.01 પણ લખી શકાય. તો આ વિધાન ખરું છે, કારણ કે 1% એટલે આપણે એને લખી શકીએ 1/100. ટકા એટલે 100 વડે ભાગાકાર અને છેદમાં 100 છે એટલે 27. તો આને પોઈન્ટમાં લખીશું તો 0.01, પોઈન્ટ પછી 2 અંકો આવે છે. બીજું, લંબઘનને 12 શિરોબિંદુ હોય છે. તો આ વિધાન ખોટું છે. લંબઘનને 8 શિરોબિંદુ હોય છે, ઉપર 4 અને નીચે 4, જ્યારે એની ધાર 12 હોય છે, એટલા માટે આ વિધાન ખોટું છે. 5x માં 7 ઉમેરતા 5x + 7 મળે તો આ વિધાન ખોટું છે. 5xyમાં 7 ઉમેરતા તો જવાબ આવશે 5xy + 7
અહીં વાય આપેલ નથી એટલે આ વિધાન ખોટું છે. એનની રેખિક સમિતિની સંખ્યા શૂન્ય છે જ્યારે પરિભ્રમણ સમિતિની કક્ષા 2 મળે છે તો આ વિધાન ખરું છે, કારણ કે એનને રેખિક સમિતિ નથી. રેખા દ્વારા એનની સમિતિ બનતી નથી, પણ પરિભ્રમણ કરાવીને કરી શકાય. એને 2 વખત ફેરવવાથી એ મૂળ સ્થાને આવે છે એટલે એની પરિભ્રમણ સમિતિની કક્ષા 2 છે, માટે આ વિધાન ખરું છે. આગળનો પ્રશ્ન, જોડકા જોડો. 3D વસ્તુ અને સામે એના પડછાયાનો આકાર છે. વસ્તુ અને વસ્તુનો પડછાયો. તો પહેલે છે ટેનિસ બોલ, તો ટેનિસ બોલનો પડછાયો વર્તુળ મળે છે એટલે પહેલાં સાથે આવશે સી, વર્તુળ. બીજું છે પાસો, તો પાસાની દરેક બાજુ ચોરસ આકારની હોય છે, એની બધી બાજુઓ સરખી હોય છે એટલે એનો પડછાયો પડશે ચોરસ, એટલે બીજા સાથે આવશે એ ચોરસ. ત્યારબાદ આઈસ્ક્રીમનો કોન એ શંકુ આકારની વસ્તુ છે, તો એનો જે પડછાયો છે એ પડછાયો ત્રિકોણ આકાર મળશે એટલે ત્રીજા સાથે આવશે બી, ત્રિકોણ. અને ઈંટની દરેક બાજુઓ એ લંબચોરસ દર્શાવે છે એટલે એનો જે પડછાયો છે એ લંબચોરસ પડશે એટલે એની સાથે આવશે ડી. એટલે ટેનિસ બોલનો પડછાયો થશે વર્તુળ, પાસાનો પડછાયો થશે ચોરસ, આઈસ્ક્રીમના કોનના પડછાયો થશે ત્રિકોણ અને ઈંટનો પડછાયો થશે લંબચોરસ. આ મિત્રો, આ ભાગમાં આપણે વાર્ષિક પરીક્ષાના પુનરાવર્તન પેપર 3ના હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવી. ટોટલ 3 પેપરનું પુનરાવર્તન કરાવ્યું છે. આ દરેક ભાગનો વ્યવસ્થિત અભ્યાસ કરજો જેથી સારામાં સારા માર્ક તમે મેળવી શકો. અગાઉના ભાગ પણ તમે ન જોયા હોય તો જરૂરથી એ જોઈને નોટબુકમાં એનું પુનરાવર્તન કરજો અને વાર્ષિક પરીક્ષામાં સારામાં સારા માર્ક મેળવજો. થેન્ક યુ.